10 अंश सेल्सियस જેટલું વધે છે. જો આ લંબાઈ 2 મીટર લઈએ તો એટલા જ સમયમાં તાપમાન એટલું જ વધારવા માટે કેટલા વિદ્યુત કોષોની જરૂર પડે? સારો એમસીક્યુ. ઓકે, 10 એક સરખા વિદ્યુત કોષો છે, શ્રેણી જોડાણમાં જોડેલા છે, જેમની લંબાઈ 1 મીટર લંબાઈનો સળિયો જોડતા કેટલા મીટર લંબાઈનો સળિયો જોડવાનો? 1 મીટર લંબાઈનો સળિયો જોડવાનો. તો પહેલો વિદ્યુત કોષો કેટલા આપે છે આપણને? 10. લંબાઈ 1 મીટરની છે. એ વખતે માન લો કે અવરોધ R1 બરાબર R છે. ઓકે, અને દળ M1 બરાબર M છે. ઓકે, હવે તાપમાન કેટલું આપ્યું છે આપણને? 10 અંશ સેલ્સિયસ જેટલું વધે છે. જો આ લંબાઈ 2 મીટર લઈએ તો એ લંબાઈ બમણી થઈ. તો આપણને ખબર લંબાઈના સમપ્રમાણમાં અવરોધ હોય તો અવરોધ પણ બમણો થશે, તો દળ પણ બમણું થશે. ઓકે, તો કેટલા વિદ્યુત કોષોની જરૂર પડે? N2 શોધવાનો છે. ઓકે, આપણને સૂત્ર ખબર હતી, W બરાબર સૂત્ર શું હતું? JH. W પ્રવાહ પસાર કરેલા I2RT થાય. H ની જગ્યાએ મૂકું MC ડેલ્ટા T તાપમાન. યાદ આવ્યું સૂત્ર? 11 સાયન્સમાં ભણ્યા હતા. ડેલ્ટા Q બરાબર સૂત્ર હતું MC ઇન્ટુ ડેલ્ટા T. ઓકે, આ શું? ઉર્જા. આ પણ ઉર્જા જ છે. H ને આપણે ઉર્જા કહેતા. આ જૂલ ઉષ્મા અને કેલરી ઉષ્મા વચ્ચેનો સંબંધ છે, જેને આપણે તુલ્યાંક અચળાંક કહેતા. રાઈટ, ચાલો યાદ કરીએ. બીજું, I ની જગ્યાએ શું મૂકીશું? E upon R થાય. અને એક કોષ માટે E upon R, એવા N કોષો માટે સૂત્ર MC ઇન્ટુ ડેલ્ટા T થશે. સાદરૂપ આપો. R ઇન્ટુ T બરાબર JMC ડેલ્ટા T. અહીંથી એક RR ઉડશે એટલે N સ્ક્વેર E સ્ક્વેર T. R ને સામે લઈ જાઓ. ચલો, R ને સામે લઈ જાઓ. આટલું થાય. હવે તો N સ્ક્વેર ચલે MR થાય, કેમ કે EMF તો ફિક્સ જ છે, સમય પણ ફિક્સ જ છે, જે તો અચળાંક છે. R બદલાય, લંબાઈ બદલાય, દળ પણ બદલાય. C અચળાંકની કિંમત ફિક્સ હોય. ડેલ્ટા T તાપમાનમાં વધારો પણ સરખો કીધો છે, એટલે આટલું જ વધારવા માટે તાપમાન અને એટલા જ સમયમાં. તો પહેલા માટે શું લખાશે? N1 ચલે M1 R1. બીજા માટે N2 સ્ક્વેર ચલે M2 R2 લખાશે. બેનો ગુણોત્તર લઈએ, N2 સ્ક્વેર બાય N1 સ્ક્વેર M2 R2 બાય M1 R1. ચલો, N2 ની કિંમત કેટલી છે? 10 નો સ્ક્વેર. સોરી, N2 આપણે શોધવાના છે. N1 કેટલા છે? 10 નો સ્ક્વેર. M2 2M, અવરોધ 2R, 2M 2R. R1 ની જગ્યાએ R છે એટલે MR ઉડવાના. 2 નો વર્ગ 4, 2 4 થશે, 10 નો વર્ગ 100 થશે. 100 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 400. અને 400 નું વર્ગમૂળ કરો એટલે કેટલા કોષોની જરૂર પડે? 20 કોષોની જરૂર પડે. બોલો, આવડે બધાને? ઓકે, બહુ સારો એમસીક્યુ. ઓકે, એમસીક્યુ નંબર 81 જોઈએ. રકમ લઈએ. સમાન પરિમાણ ધરાવતા σ1 અને σ2 વિદ્યુતીય વાહકતાઓ ધરાવતા
धातुना बे तारने श्रेणी में जोड़ता आ जोड़ाणनी समतुल्य विद्युतीय वाहकता खाली जग्या थाय। ओके, तो आपणी पासे बे तार छे, प्रथम तार अने बीजो तार, बंनेमां श्रेणीमां जोड़वाना, बंनेनी लंबाई समान छे। ओके, तो श्रेणीमां जोड्या पछी कुल लंबाई शुं थाय? 2l थाय। ओके, आ समतुल्य बने। तो आपणे बंने श्रेणीमां ज એટલે r બરાબર શું લખાશે? બોલો, r1 + r2 લખાશે શ્રેણી માટે। ચલો અહીં જો r નું સૂત્ર બોલો, રો l બાય સૂત્ર હતું રો l, સમતુલ્ય લંબાઈ 2l છે, ક્ષેત્રફળ તો એનું એ જ રહેશે બંનેમાં। બોલો આનું શું છે? રો l બાય સેમ, આનું સૂત્ર પણ શું છે? રો l બાય a। આનું રો1 રો2, રો બરાબર શું થયું? 1/σ હતું ને, એટલે 2l બાય સેમ 1/σ l બાય 1/σ2 l બાય l બાય l બાય l કોમન નીકળશે, સામેથી ઉડી જશે। 2/σ = 1/σ1 + 1/σ2 હશે। લસા લઈ લઈએ એનો, બોલો σ2 + σ1, σ1 × σ2 વ્યસ્ત કરીએ તો σ1 σ2 σ1 + σ2 બે સામે જાય 2σ1 σ2 σ1 + σ2। બરાબર, જો અવરોધકતા પૂછી હોય તો l બાય l કોમન નીકળે, તો જવાબ શું હતો? રો1 + રો2, આ બે નીચે જાય। પણ અહીંયા વાહકતા પૂછી છે એટલે આ જવાબ। અવરોધકતા પૂછી હોય તો શું હતું? રો1 + રો2 ભાગ્યા 2। ક્લિયર? આવડે? ओके, तैयार? एमसीक्यू नंबर 82। रकम एक पोटेंशियोमीटर तारनी लंबाई L तथा तेना अवरोध R છે, તેની સાથે મુખ્ય પરિપથમાં જોડેલી બેટરીનું વિદ્યુત ચાલક બળ ε0 છે તથા આંતરિક અવરોધ સ્મોલ r1 છે। જો E જેટલા અજ્ઞાત બેટરીને સમતોલવા માટે તારની L જેટલી લંબાઈની જરૂર પડતી હોય તો E બરાબર ખાલી જગ્યા। તો આપણને ખબર છે પોટેન્શિયોમીટર તાર માટે, તો પોટેન્શિયોમીટર તાર માટે નો સિદ્ધાંત શું હતો? યાદ કરો, phi બરાબર E × રો અપોન R + L રો + R, રાઈટ? ક્વેશ્ચન માં જોયું, તારની લંબાઈ L છે, તેનો અવરોધ કેટલો આપ્યો છે આપણને? સ્મોલ r છે તારનો, તેની સાથે મુખ્ય પરિપથમાં જોડેલી બેટરીનું વિદ્યુત ચાલક બળ E0 છે। તો આંતરિક અવરોધ R1 અને E જેટલા અજ્ઞાત બેટરીને સમતોલવા માટે તારની L લંબાઈની જરૂર પડતી હોય તો E બરાબર ખાલી જગ્યા। ઓકે,
તો આપણે ઈ શોધવાનો છે. હવે ક્વેશ્ચન જોઈએ. પહેલું અહીં બાહ્ય અવરોધ નથી આપેલો, 0 થશે. તો phi બરાબર EMF E નોટ. હવે રો ને આપણે કહેતા એકમ લંબાઈ દીઠ અવરોધ કહેતા. આગળ રો ને શું કહેતા? એકમ લંબાઈ દીઠ અવરોધ. તો આપણી પાસે કેટલો લંબાઈ છે? L લંબાઈ અવરોધ કેટલો આપ્યો છે આપણને? R આપ્યો છે. તો અહીં લખું ખાલી કૌંસ, અહીં લખવું L લંબાઈ અવરોધ R, તો એકમ લંબાઈ એ કેટલો? તો આ બંનેનો ગુણાકાર L વડે ભાગવા પડે ને. તો શું થશે બોલો? R upon L થશે. બરાબર. ઓકે, અને તમને યાદ હોય તો આપણે એવું લખતા હતા, ઓકે, L ઇન્ટુ એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે રો, તો L લંબાઈ કુલ આપણે બેનો ગુણાકાર કરતા. ઓકે, સાહેબ લખતો નથી, ખબર પડી ગઈ. ચલો, R ની જગ્યાએ આપણે શું લખીશું? 0. L રો અહીં લખું L ઇન્ટુ રો ની કિંમત R upon Li. આંતરિક અવરોધ કેટલો આપે? R1. એટલે phi બરાબર E નોટ R બાય L. L ઉડવાના એટલે વધશે શું? R પ્લસ R1. L છેદમાં આવી જાય તો E નોટ ઇન્ટુ R, L R પ્લસ R1. આને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. હવે આપણે રકમ કીધું છે એને સમતોલવું છે. તો સમતોલન માટે જરૂરી વિદ્યુત ચાલક બળ, તો આપણે E બરાબર શું થતું? phi upon L હતું. સારું, તો E એમના phi ની કિંમત શું એ પાસે? E નોટ ઇન્ટુ R upon L R પ્લસ R1 આયા ઇન્ટુ તો હતા જ. તો જવાબ શું થાય? E બરાબર E નોટ ઇન્ટુ R upon R પ્લસ R1. ઓપ્શનમાં આવો આપેલો છે. ઓકે, આવડે બધાને? ચલો, ખબર પડી ગઈ બધા સ્ટેપ? કોઈ ડાઉટ હોય તો બોલજો. MCQ નંબર 83. ઓકે, અને જેવો જ જોઈએ. 100 સેન્ટીમીટર લાંબા તાર ધરાવતા એક પોટેન્શિયોમીટર ના બે છેડાઓ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અચળ તફાવત જાળવી રાખવા માં આવે છે. તો ગૌણ પરિપથમાં બે અજ્ઞાત વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ પ્રથમ સહાયક સ્થિતિમાં અને ત્યારબાદ વિરોધક સ્થિતિમાં કરતા તટસ્થ બિંદુ તારના ધન છેડાથી અનુક્રમે 50 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર અંતરે મળે છે. તો કોષોનું માટે E1 upon E2 ખાલી જગ્યા, ગુણોત્તર ખાલી જગ્યા હશે. સમજીએ, આપણી પાસે 100 સેન્ટીમીટર લાંબો તાર છે. ઓકે, આપણે જ્યારે બે બેટરીના EMF ની સરખામણી વાળી થિયરી ભણ્યા હતા. ઓકે, એમાં બે બેટરીઓ શ્રેણી જોડાણમાં જોડેલી છે. કેવી સ્થિતિમાં? પહેલા સહાયક. તો યાદ કરીએ,
સહાયક સ્થિતિ એટલે બે બેટરીનું શું થાય? સહાયક એટલે પ્લસ માઇનસ આ રીતે. ઓકે, હવે સૂત્ર યાદ કર. ઈ બરાબર સૂત્ર હતું સિગ્મા એલ હતું, આમાં ઈ બરાબર સોરી ફાઈ એલ હતું. બે બેટરી E1 E2 તો લંબાઈ પણ અહીં બે આવે, તો ફાઈ શું હશે? L1 પ્લસ L2. વિરોધક સ્થિતિ માટે તો વિરોધક સ્થિતિનો અર્થ શું થાય કે એક બેટરી પ્લસ માઇનસ હોય તો બીજી માઇનસ પ્લસ હોય, આવી રીતે. તો બંનેની બાદ બાકી થાય E1 માઇનસ E2. તો અહીંયા ફાઈ અહીંયા શું હશે? L1 માઇનસ L2. બેનો ગુણોત્તર લઈએ, એક અને બે નો શું લેતા? ગુણોત્તર લેતા. તો ગુણોત્તર લઈએ શું થાય? E1 પ્લસ E2 E1 માઇનસ E2. 5 5 ઉડવાના. L1 પ્લસ L2 L1 માઇનસ L2 થાય. ઓકે, હવે આપણે આ ગુણોત્તર શોધવો છે. ગુણોત્તર શોધવો હોય તો આપણી પાસે શું હોવા જોઈએ? E1 E2 પદ હોવા જોઈએ, રાઈટ? તો આના સમીકરણ એક આપું છું. રકમમાં દેખો, આપણને કુલ લંબાઈ, ઓકે, પેલું તટસ્થ બિંદુ 50 સેન્ટીમીટર અને બીજું તટસ્થ બિંદુ 10 સેન્ટીમીટર મળે. એટલે આ આપણો ભાગ તટસ્થ બિંદુ જ છે ને? ભાગ લખું તો L1 પ્લસ L2 બરાબર કેટલા આપ્યા છે આપણને? 50. અને L1 માઇનસ L2 કેટલા આપ્યા છે? 10. તટસ્થ બિંદુ, રાઈટ? સાદુરૂપ આપીએ તો આ L2 L2 જવાના, એટલે 2L1 બરાબર 60 થશે. એટલે L1 બરાબર 30 સેન્ટીમીટર. L1 ની કિંમત સમીકરણ કોઈ પણ એકમાં મૂકીએ તો L1 પ્લસ L2 બરાબર 50 હતા. એ 30. હવે આ સમીકરણ જે એક હતું આપણી પાસે એનો આપણે ઉપયોગ કરીએ. તો સમીકરણ એક પછી તો E1 પ્લસ E2 E1 માઇનસ E2 L1 પ્લસ L2 L1 માઇનસ L2 હતા. E1 પ્લસ E2 એમના E1 માઇનસ E2 પણ L1 કેટલા આપણી પાસે? 30. L2 કેટલા? 20. એટલે ઉપર થશે ટોટલ 50. L1 30 આ 20 એટલે ટોટલ કેટલા? 50. L1 માઇનસ L2 30 માઇનસ 20 10. હવે એને ચોકડી ગુણાકાર કરો એટલે 5 વધવાના. ચલો આ પદ ઉપર તો E1 પ્લસ E2 5E1 5E2 થશે. ચલો માઇનસ વાળું પદ પ્લસ છે એટલે 6E2 થશે. આ E1 આમ જાય માઇનસ થશે એટલે 4E1 થશે. તો આ 6/4 થશે. E1/E2 થશે. 2 તરી 6 2 4 એટલે 3/2 આવશે. આવડે? બોલો, આવડે બધાને? MCQ નંબર 84. ઓકે, 500 વોટ 100 વોલ્ટ રેટિંગ ધરાવતા એક બલ્બને 230 વોલ્ટના સપ્લાય સાથે જોડી તેમાંથી મહત્તમ પ્રકાશ મેળવવા માટે તેની સાથે R અવરોધ જોડવો પડતો હોય તો R બરાબર ખાલી જગ્યા. ક્વેશ્ચન સમજીએ.
આપણી પાસે એક બલ્બ છે આ રીતે, એની સાથે અવરોધ જોડવાનો છે. ઓકે, કેટલા વોલ્ટની બેટરી આપી છે? આપણને બેટરી આપી છે 230 વોલ્ટ. અહીંથી પ્રવાહ સ્ટાર્ટ થાય. 100 વોલ્ટનો રેટિંગ ધરાવતું અને 500 વોટનું બલ્બ છે. આમાં પ્રકાશ મહત્તમ જોવે છે આપણે, રાઈટ? ઓકે, હવે જોઈએ પહેલા તો આ બલ્બનો અવરોધ કેટલો શોધી કાઢીએ. તો પહેલું બલ્બનો અવરોધ, તો સૂત્ર P બરાબર સૂત્ર V²/R હતું, તો V²/P થાય. તો બલ્બનું રેટિંગ કેટલું છે? 500. વોલ્ટેજ કેટલું છે? 100 છે. પાવર 500 છે, એટલે જવાબ લો થાય 10,000 ભાગ્યા 500 એટલે 20 ઓહ્મ થાય. આ બલ્બનો અવરોધનું નામ આપું R1. બોલ R1 છે. R1 ને R શ્રેણીમાં થશે, કન્ફર્મ થઈ, બરાબર? સારું, સાંભળો. નંબર 2, કે આ બલ્બમાંથી પ્રવાહ ક્ષમતા કેટલી? આ બલ્બ કેટલો પ્રવાહ ખમી શકે? તો બલ્બની પ્રવાહ ક્ષમતા શોધી કાઢીએ. તો આપણે સૂત્ર હતું P બરાબર VI. આપણી પાસે કેટલા છે? 500, 100, 5 એમ્પિયર, રાઈટ? આનો મતલબ એમ થયો કે આ ભાગમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ વહેતો હશે, રાઈટ? તો જો આ 5 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો આમાં પણ પ્રવાહ 5 એમ્પિયરનો જ ગયો. ઓકે, તો આ બે છેડા વચ્ચેનો આપણે જે વોલ્ટેજ છે, આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય એ આપણે શોધી દઈએ. ઓકે, તો આપણે સરળતાથી આપણને R મળી જાય, બરાબર? તો જોઈએ તો અહીંયા આપણને 100 વોલ્ટનો તો ડ્રોપ થાય છે. એકચ્યુઅલી આ બે છેડા વચ્ચેનો 230 વોલ્ટ છે, કેમ કે અહીંયા બે 230, તો અહીંયા પણ 230. પણ 230 માંથી 100 વોલ્ટ તો આ ખાઈ જ જાય છે, હા ને? તો આની પાસે કેટલો વોલ્ટેજ રહ્યો કહેવાય? 230 માંથી 100 બાદ કરો એટલે 130 વોલ્ટ અવરોધના બે છેડા વચ્ચે. તો 100 પ્લસ 130 230 થાય. તો લખું તો R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે, તો V બરાબર સૂત્ર IR ભણે છે આપણે. તો R ના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો આવે? 130 આવે. પ્રવાહ તો 5 પસાર થાય છે ઇન્ટુ R, તો R બરાબર 130 ભાગ્યા 5 એટલે કેટલા થાય? 26 ઓહ્મ થાય. બોલો, ના આવડે? સરસ ક્વેશ્ચન છે. તો પ્રવાહ મહત્તમ મેળવવો હોય તો અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 26 ઓહ્મ હોવું જોઈએ, બરાબર? આવડે? સારું, નો ક્વેશ્ચન જોઈએ. MCQ નંબર 85. R જેટલો અવરોધ ધરાવતા N અવરોધકો ના શ્રેણી જોડાણ સાથે R જેટલો આંતરિક અવરોધ, R જેટલો આંતરિક અવરોધ, ઓકે, અને E જેટલું EF ધરાવતી બેટરીને જોડતા તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I મળે છે. જો ઉપરના અવરોધકોને સમાંતર જોડવામાં આવે
આવે તો બેટરીમાંથી 10I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો n બરાબર ખાલી જગ્યા કેટલા અવરોધકો હશે? પહેલું કયું જોડાણ છે ભાઈ? શ્રેણી. અને બીજું કયું જોડાણ છે? સમાન. શ્રેણી વખતે પ્રવાહ I પસાર થાય છે, સમાંતર વખતે 10I. ટાઇટલ મારો તો બહુ સહેલું છે, શ્રેણી જોડાણ માટે. આ બધા આપણે કરાયેલા જ છે. I બરાબર સૂત્ર શું હતું? E/R પ્લસ R ઇક્વિવેલન્ટ લખતા, રાઈટ? તો પહેલો પ્રવાહ તો I જ છે, શ્રેણીમાં જોડ્યો છે. કેટલા કોષો છે? n અવરોધકો કોષો છે. ઓકે, હવે n અવરોધક કોષને આપણે શ્રેણીમાં જોડીએ તો એમનું, અને બેટરી કેટલી છે આપણી પાસે? E જેટલું EMF ધરાવતી જ છે, એટલે E તો એમના શ્રેણીમાં જોડીએ તો સૂત્ર NR થાય ને, અવરોધ છે કેપિટલ R, રાઈટ? અને બાહ્ય અવરોધ પણ R છે, બરોબર. હવે સમાંતર જોડાણ તો અહીંયા આવશે, બોલો, I ડેશ. ના, અહીંયા બેટરી નથી કીધી આપણને શ્રેણીમાં, આપણને અવરોધો કીધા છે શ્રેણીમાં છે, એટલે એનું મત આવી આકૃતિ થઈ. 1 2 3 4 5 અને એની સાથે બેટરીના આંતરિક અવરોધ છે, રાઈટ? અહીંયા સૂત્ર બી મેં બોલ્યું, અહીંયા R ઇક્વિવેલન્ટ, અહીંયા R આવે. અવરોધોનો ઇક્વિવેલન્ટ છે. બેટરી એક જ છે તો બેટરીનો આંતરિક અવરોધ પણ એક જ છે. બેટરી આંતરિક અવરોધ શું છે? ફક્ત R છે, એટલે આ સ્મોલ r બરાબર R છે. ઊંધા છે, ઉભા રહો, અહીંયા લખી, અરે વાંચવામાં સરળતા રહે. R ઇક્વિવેલન્ટ પ્લસ R છે. બાહ્ય અવરોધો n છે, બેટરી એક જ છે, બરાબર. I ડેશ સેમ સૂત્ર અહીંયા. ઓકે, તો આ તો એમના એમ, તો આ ઇક્વિવેલન્ટ શું થશે? R બાય n, સોરી શ્રેણીમાં છે ને એટલે n બાય થાય. આ તો R, સૂત્ર ખોટું લખ્યું, R બાય n. ઓકે, રાઈટ છે. લસાલો એટલે NR અપોન n આવશે. n ક્યાં હશે? ઉપર જશે, પણ અહીંયા કેટલો પ્રવાહ મળે છે આપણને? 10I. સમીકરણ